પલિયડના મકોણાની મારી નાયણ મેહુરની ચહેરાવો રે મારી વખડી કણજીની ચહેરાવો સદનો માર્ગ ઢાલ્યો રે હાથમાં અરજુ બોયડીનો દડો લીધો ત્યારે મખમલિયો હાડો વેટ્યો ભરત ભરેલું કાપડું ને મારી ચહેરે પગમાં ઝોઝરો નો થયો ઉવાર સદ ઉતરી ઉવાર સદવને જંગલ મોર મંગલ કર્યું મારી વખડીની ચહેરા આવજે હળવે હળવે આવો હળવે હળવે આવો કેવું નાથની જે સભાની જે આ ગોમ ગોધરાની જે એવું મારા ચેહરભાઈના ફૂલોના ભગવાન જે બોલો હું પડિયેટના મકવાણાની માતા જે બોલો હું પડિયેટ વર્ષ બે ગોમ વાઘરનું કરનારી માતા છું ભાઈ હું ભક્તોની ભક્તોણી છું ભાઈ મારા ચેહરના કાયમથી અવળાવો અકળાવો જગત ગોમમાં હેડ એટલે મારા શેમમાં હેડવાની હેડ જગત એમ કે કા ના થાય એટલે મને ચેહરને એરી હેડે કા ના ચમ થાય 33 કરોડ દેવમાં કોઈની કાબરી વશ નહીં મારી ચહેર સિવાય આ દુનિયા એમ કહે કે કાબરી વશોનો ભરોહો ના થાય પણ જેને મારી કાબરી વશોનો ભરોહો કર્યો હોય એ જગતમાં કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા ના આવે બીજા નંબરમાં આખી દુનિયા એમ કહે છે વોટ્સઅપ વોટ એટલે શું શોપ એટલે દુકાન વોટ્સઅપ શાની દુકાન આ ચેહરની દુકાન એટલે વોટ્સઅપ ગ્રુપની આ જાતર કંજીબી યાદરી છે એટલે શની દુકાન હે ચેહરની દુકાન અને ચેહરના દીવાના હોય હા કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા આવે તો પડિયેટના મકવાણાની માતાના કેવું તો હું મહાદેવ ભુવાની માતાના કેવું ભાઈ સદાયથી અમરિયા ખૂટ ગાલેલા હે સદાય મારા ચેહરના અમરિયા જ રહે ભાઈ જગત પેડા બાળીને રાજી થઈ જાય મને ચેહરનો હોખડી જ ભાવ હું હોખડી બાળું એટલે રાજી થઈ જાઉં જગત પેડા બાળ એટલે રાજી થઈ જાય પણ મને ચેહરનો હુખડી બાવા એનું કારણ કાચું કોઈ દાળ ખાતી નહીં શેક્યાવાના કોઈ દાળ ખાતી નહીં અને મારા વહેણ જે ફરતા છે મને શેઠ થવાની કોઈ જરૂર નહીં કારણ કે હું તો ચેહર વર્ષોથી શેઠ જ છું જે દાડા ધરતી ઉપર આવીએ દાડા પણ મારા ચરણમાં મારા શરણમાં ચેહરના બેઠ્યા છે એમના શેઠ બનાવવાનો મને શોખ અને શેઠ ના બનાવું તો વખડીની માતા ના કહું તો કોંજી ભુવાની માળા ના કહું તો કિસ્મતભાઈના કિસ્મતનો ખેલ ના કહેવું તો મહાદેવ ભુવાની માળા ના કહેવું ભાઈ આ ગોમ ગોધરા જે દાડાથી ઉતરી સુરેશભાઈ એ દાડાથી નોમનો નિશાન હંગાત લઈને જ ઉતરી હું જગત છે જેને જેમ ફાવે એમ કરો ભાઈ પણ તમે આ ગ્રુપ જે બનાવ્યું હો એ મને ચેહરને બહુ મજા આવી ગઈ કારણ કે રબારી સમાજ ભેગો થાય જાતર કરે એ તો બરાબર પટેલ સમાજ ભેગો થાય ને જાતર કરે તો બરાબર આ 18 વર્ણ ભેગી થાય ને જાતર કરે આ ગ્રુપની અંદર કોઈ જ્ઞાતિ નથી કોઈ કોઈના પ્રત્યે અણભાવ અણબનાવ એ નથી અને એવું હોય તો ગ્રુપ ના થાય તમારા ગ્રુપમાં સદાય આ દીવાના રોમ હાજર હશે મારા ચેહર મેરડીના ભગવાન હાજર રહે અને તમારા ધંધો રોજી રોજગારે મારો શિવજી લાજ રાખશે ભાઈ અને મારા ચેહર મેરડીના ભગવાન લાજ રાખશે ભાઈ દુનિયા છે સુરેશભાઈ એક એક બુવાજી જેને તમે આમંત્રણ આપ્યું હો એ એકય યાદુ ફેદુ માતા નહીં બાપા એમાંથી કદાચ સંજય કોઈના આશીર્વાદ ફેલ નહીં થઈ કારણ કે ચેહર હાજર એ તો તમને ખમા કહે પણ આબ્બા વાળી માતાઓને જેને તમે ચેહરના નોમેથી ઉતરું વાલી હો
એ રોમને પહેલા કગરી પછી આ ગાદી ઉપર આવશે. કારણ કે રોમને એટલા માટે કગરવું પડે કે આમાં 18 વૈણ ભેગી હે, 18 જ્ઞાતિ ભેગી હે. એક જ્ઞાતિ જાતર કરતી નથી. એટલે ઓને કોક મહાદેવને માનતો છે, કોક કબીર સાહેબને માનતો છે, સીતારામે કોઈ કહેતો છે, અને એ બધા ભેગા થઈ છેલ્લે એમ બોલો જય ચેહર. એટલે આ ગ્રુપ સદાય જે ને જે આવું મારા ચેહરભાઈના ભગવાન કહે કોઈ તે તમારા ધંધા રોજી રોજગારે કોઈ ખોમી નહીં આવે. પણ હું ચેહર દોડવા આવીશું ને તમારું આદરેલું પૂરું થતું છે. તમે કદાચ મારા ચેહર પાછળ ગોડા થયા છો તો હું તમારા માટે રોમના દરબારમાં ગોડી ના થઉં તો મારું નામ માતા ના કહેવાય. તે તમારી આજની વાપરેલી પુનઃ ભેગી કરીને પોટલો બાંધીને રોમના દરબારમાં લઈને જાય હું ચેહર. અને જઈને એમ કહે કે ભગવાન મારા ગ્રુપમાં જે સેવકને ભૂખ હોય એ ભૂખ પૂરી કરજે. રોમ કદાચ હાલે તો બરાબર હ. બીજી વેળા એવું કહે કે આ પુનઈનો પોટલો તારા મોરી મેલ પણ મારા સેવકને ખમા કે બરાબર. અને કજીઓ કરીને જો જૂટવી ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. રોમની દરખા મારી જોડી લઈને ઉભી રહું. રોમ નાયાલ તો જૂટવીને ના લાવું તો હું વખડીની ચહેર ને આવજે આવજે મારી દેહડાઈ દેવી આવો રે. કે ચહેરને કાજરી વશો છે. એક વર્ષમાં ઝેર પડ્યું છે, બીજી વર્ષમાં અમી પડી છે. આનું ઝેર ઓળખી જવું તો હવારે રીહોણી હોય હોજી મને જાય, પણ ના ઓળખો તો આકડા ઉગાડાની એવાઈ છે બાપા. એ મારા વખડીના દેરા વળજે રે હો. પણ જંગલમાં કદાચ સુરેશભાઈ ભૂલાવ પડી જવાય કોંજીભાઈ તો આવડ દવડ જગ્યાએ બાપા ઊભું ના રવાય. પણ વાઘની બોળ હોય ને તો જઈને હુઈ જવાય. એકની ચિંતા રે વાઘની એકલાની, બીજું તો આવે ના ને. બીજાને તો ખબર હોય કોઈ જ્યાં જેવું નહીં વાઘ સહી એટલે બીજો એ આવશે નહીં. એટલે તમે હરણું લીધું હોય, વાઘનું લીધું હોય, ગ્રુપને શરણું લીધું હોય તો વાઘનું લીધું હોય. એટલે વાઘની બોળે કોઈ તમને વધુ આવશે નહીં, બીજું કોઈ આવશે નહીં કોઈ. એટલે આ ચેહર તમારા ઉપર રાજી થઈ ગયું હોય. ભિખારી જીવનની માતા ધોણતી હોય સુરેશભાઈ, કોંજીભાઈ, મેલાભાઈ મને બહુ સમજણ ઓછી પડે. પણ આ જે ગ્રુપના સંચાલનશીમાં જે 4 માણસો મુખ્ય છે આજની જાત્રામાં, મને ખબર નહીં, હું ખાલી ગપ્પો મારું, સાચું ખોટું ભગવાન જોણ. 4 મેન સંચાલકો 4 છે જેના હાથમાં 4ના હાથમાં વહીવટ. એમાંથી 2 વ્યક્તિ આજે ચેહરને એવું બોલે છે કે માં વિદેશ જવાનું મારું ગોઠવજે તો પર્સનલ જાતરમું કરી. ખોટું ને 1 રૂપિયા જાતરનો તમામ ખર્ચો મારા હાલીને ઘેર જવાનો, કવર નહીં લે હું ચેહર ધોણું. બરાબર હો ભાઈ? ના હોય તો કહેજો, જાતરનો ખર્ચો ગ્રુપનો નહીં ભોગવવાનો, ભીખા બુવાની ચેહર ભોગવી લે. ખરું મારી બોલી છે મારી હો હાસુ આતડે પહોંચી જી હાસુ તાર. તો કદાચ વિદેશના યોગ ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય તો હું ચેહર ના કહેવું ભાઈ. બાધા બંધન મારી આરીએ જ અહીંથી મતલબ રાખજો, વધવાના નહીં કરતા કાચિયા ગમના હતા. એ તો ફિર મુલાકાત यही भी होगी, પેલા એનું ટેન્શન ના લેતા. દીવો લઈને વધવાના નહીં કરતા પેલા ચિયા ગમના હતા. એ આ સ તો આર્યા છે, આયો વાળો હેણ જ કોઈ અલગ નહીં. એટલે ચેહર સ તો ભીખાભાઈ છે. એટલે તમારે ભીખાભાઈને કોંજીભાઈને હોદવાની જરૂર નહીં હોય. આર્ય હોતી હોય બરાબર જ હોતી હોય. એટલે ભગવાન કદાચ મારો શિવજી એવું કે મારા ચેહર મેળડીના રોમ એવું કે હા. ઘણી જગ્યાએ આપણે કોઈ ભુવાનું અપમાન ના કરાય, કારણ કે ભુવા જ ભગવાન. એ દુનિયા કહે સુરેશભાઈ, આપણે નહીં કહેતા, દુનિયા કહે. પણ ચાણે કહે આવો દેરો વિહેદ જેવો, ગોગા જેવો, મેરડી ચેહર જેવો કોંજી બાપા હાજર છે તાણ જગત તમને ભગવાન બનાવો. અને તમે જેના ચરણમાં બેઠ્યા હોય ને, જેની શરણમાં બેઠ્યા હોય ને, જેને તમે માનતા હોય ને, એના પગ ના ખેંચતા. તકલીફ તો આવે. ભીખાભાઈ બુવાજી ચુંદડી ઓઢીને ધૂણ હતી, એમાંથી કોઈક નીકળે, પણ આ બધી તને ખબર પડતી તારે તો પૂછવા બનવું આવે. તું ઘેર ચુંદડી ઓઢીને ધૂણ